વિદ્યાર્થી મિત્રો, હું છું સોની પ્રિતેશ. મારી યુટ્યુબ ચેનલ ઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 6 માં પાઠ 10 પૃથ્વીના આવરણ, જે આપણે ભૂગોળનો પાઠ છે. આની પહેલા આપણો 9મો પાઠ ભણી ગયા. જો તમે ના જોયો હોય વિડિયો તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જોઈ લેવો. આપણે આગળના ચેપ્ટર 9માં જોઈ ગયા હતા કે પૃથ્વી. તો પૃથ્વી માત્ર આપણા સૌરમંડળનો માત્ર એક એવો ગ્રહ છે કે જ્યાં આગળ આપણા સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે, એટલે કે ઓક્સિજનનું લેવલ અને વાતાવરણ આપણે અહીંયા છે. હજી સુધી બીજા ગ્રહોમાં એવો પુરાવો ચોક્કસ મળ્યો નથી કે ત્યાં આગળ ઓક્સિજનની માત્રા હોઈ શકે. તો એક આપણે કુદરતી ભેટ પણ કહી શકીએ કે જે પૃથ્વી ઉપર આપણને મળી રહી છે. પૃથ્વીનો જ્યારે ઉદ્ભવ થયો ત્યારે મોટા અગનરૂપી હતી, એટલે કે એક ધગધગતો ગોળો હતી. ત્યારબાદ સમયાંતરે એ ધીમે ધીમે ઠંડી પડતી ગઈ અને ત્યારબાદ એના ઉપર અમુક જે જેમ કે ઘન પ્રવાહી રૂપે ખડકોનું નિર્માણ થયું, એટલે કે અમુક ઘન પદાર્થમાં રહી ગયા અને અમુક પ્રવાહી તરીકે રહી ગયા. તો આ રીતે એનું રૂપાંતર થયું અને એની આસપાસ પછી વાતાવરણનું અસ્તિત્વ આવ્યું. તો આ રીતે પૃથ્વીના 4 આવરણનો ઉદ્ભવ થયો હતો. તો પૃથ્વીના પૂછી શકાય કે મુખ્ય આવરણ કેટલા છે? તો 4. કયા કયા? તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આપણે એનો વિસ્તારથી આપણે અભ્યાસ કરીશું. તો પહેલો છે મૃદાવરણ. તો મૃદાવરણ કોને કહીશું? તો મૃદાનો અર્થ શું થાય છે? મૃદા. તો મૃદાનો અર્થ થાય છે માટી. મૃદાનો અર્થ માટી. એટલે જો આપણે પૃથ્વી ઉપરનો જે પોપડો દેખાય છે, આપણે જ્યાં રહીએ છીએ, તો એનો મોટા ભાગનો જે પોપડો છે શાનો બનેલો છે? તો માટી અને ખડકનો. તો માટીનો બનેલો હોવાથી એને આપણે મૃદાવરણ પણ કહીએ છીએ. ત્યારબાદ એના ઉપર ખડકો પણ આવેલા છે. એની સાથે માટીની સાથે ખડકો પણ આવેલા છે, એટલા માટે મૃદાવરણની સાથે એને ખડકાવરણ પણ કહીએ છીએ, અથવા તો એને ઘનાવરણ પણ કહીએ છીએ, કારણ કે ઘન પદાર્થોનો બનેલો છે ને પૃથ્વીનો પોપડો. તો એટલા માટે એના 3 નામ છે, એક મૃદાવરણ, ખડકાવરણ અને ઘનાવરણ. ઓકે. તો આ મૃદાવરણનો અર્થ સામાન્ય કહીએ તો માટીનું બનેલું આવરણ. ઓકે. આગળ જોઈએ એનું વિસ્તાર અને બંધારણ. તો પૃથ્વી સપાટી પર જોઈએ તો મૃદાવરણ 29% ભાગ ઓકે છે. પૃથ્વીની સપાટી તમે જુઓ, બરાબર, તો એના ઉપર પાણી સૌથી વધુ જોવા મળશે. બ્લુ કલરનો પૃથ્વીનો ગોળો તમને બતાવ્યો, તો એમાં બ્લુ કલરનું જે હતું એ શું હતું? પાણી. અને જે બીજા કલરિંગ કલરનું હતું એ શું હતું? તો ખંડો હતા, એટલે કે જમીન વિસ્તાર, મૃદાવરણ કહી શકાય. તો એ કેટલા ટકા ભાગ ઓકે છે? તો 29%. હવે આ 29%માં મેદાનો, ઉચ્ચ પ્રદેશો, પર્વતો, ખીણો, જંગલો આ બધાનો સમાવેશ થાય છે. ઓકે. તો આપણે કહી શકીએ કે એમાં પૃથ્વીના પોપડામાં, જે પૃથ્વીનો પોપડો છે એમાં સિલિકા અને એલ્યુમિનિયમના હલકા ધાતુઓ આવેલા છે. જો તમે માટીમાં જુઓ તો સિલિકા અને એલ્યુમિનિયમ સૌથી વધુ પ્રમાણમાં મળે છે, અને એના સિવાય પણ બીજી ખનિજો આપણને પ્રાપ્ત થાય છે. તો પૃથ્વીના પોપડાની વાત કરીએ તો પૃથ્વીનો પોપડો એની જે જાડાઈ છે એ જાડાઈ આશરે 64 થી 100 કિલોમીટર સુધીની છે. હવે આ પૃથ્વીનો પોપડો જોઈએ તો આ પૃથ્વીનો પોપડો છે એ પૃથ્વી સપાટી પર શું દરેક જગ્યાએ સરખું અંતર હશે ઊંડાઈનું? તો ના. હવે તમે ઊંડા સમુદ્રએ જાઓ તો ઊંડા સમુદ્રના તળિયે આની જે ઊંડાઈ છે, એટલે કે આની જે જાડાઈ છે એ કેવી થશે? ઓછી થશે. ઓકે. તો આપણે કહી શકીએ કે એની જે જાડાઈ છે પૃથ્વીના પોપડાની કેટલી છે? 64 થી 100 કિલોમીટર સુધી. હવે આ પૃથ્વીના પોપડાની વાત કરીએ, એમાં અંદરની સાઈડ, એટલે કે અંદર ખૂબ જ ગરમી રહેલી છે, એટલે પ્રચંડ ગરમી. આપણે પહેલા જોઈ ગયા કે પૃથ્વી જ્યારે ઉદ્ભવ થયો ત્યારે અગન ગોળામાં હતી, બહારથી તો ઠરી ગઈ છે, પરંતુ હજી પણ એનો અંદર
અંદરનો જે ભાગ છે કેવો છે? ગરમ. તો એ જ રીતે જ્યારે આપણે પૃથ્વીના પોપડાથી અંદર જવાની કોશિશ કરીએ, એટલે કે જેમ જેમ ઊંડે ઉતરીએ, ઓકે, તેમ તેમ જમીનનું તાપમાન એટલે કે મૃદાવરણમાં જેમ નીચે ઉતરીએ છીએ તેમ એનું તાપમાન કેવું થાય છે? તો વધતું જાય છે. ઓકે, તો જેમ તમે આપણે માની લો કોઈ કોલસાની ખાણ કે કોઈ ખાણ હોય, ઓકે, તો એ ખાણ ખોદી હોય તો આપણે પૃથ્વી સપાટી પર અહીંયા રહીએ છીએ, જેમ જેમ ખોદી નીચે જઈએ એમ એમ શું થશે? ગરમી વધતી જશે, એટલે કે તાપમાનમાં વધારો થશે. તો સરેરાશ આપણે કહીએ તો 1 કિલોમીટર ઊંડાઈએ જઈએ તો 30 સેલ્સિયસ જેટલો, ઓકે, 30 સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો નોંધાય છે. તો આપણે એમ કહી શકીએ કે પૃથ્વીના પોપડાની અંદર હજી પણ પ્રચંડ ગરમી રહેલી છે. તો આ પ્રચંડ ગરમીના કારણે શું થાય છે કે એની આજુબાજુ જે ખડકો આવેલા છે, ઓકે, તો પૃથ્વીના પોપડાની અંદર જે ખડકો આવેલા છે એ અંદર ગરમીના કારણે શું થાય છે? ઓગળી જાય છે, એટલે કે પીગળી જાય છે. હવે આ જે ખડકો છે એ સંપૂર્ણ રીતે પીગળતા નથી, પણ કેવા રહે છે? તો અર્ધ પ્રવાહી, એટલે કે પૂરેપૂરું પ્રવાહી થતું નથી, આમ થોડા ઘટ્ટ જેવા રહે છે. એટલે કે અર્ધ પ્રવાહીમાં એ રહે છે. અને આ જે અર્ધ પ્રવાહી હોય છે એને શું કહેવાય છે? મેગ્મા, જેને આપણે લાવા પણ કહી શકીએ છીએ. ઓકે, જ્યારે લાવા રસ બહાર આવે છે, ઓકે, તો એ આપણે મેગ્મા આપણે કહી શકીએ છીએ, તો લાવા પણ એને કહી શકીએ છીએ. ઓકે, તો આપણે જોયું કે ઉપર જે પૃથ્વીનો પોપડો છે એના ઉપર દબાણ આપવું હોય. પૃથ્વીના પોપડા પર શું હોય છે? દબાણ, અને નીચેથી શું આવે છે? પ્રચંડ ગરમી. તો એની સમતુલા, એટલે કે બંને શું છે? વિરોધી છે. એક ઉપરથી દબાણ કરે છે, નીચેથી ગરમી કરે છે. તો બંને પરસ્પર વિરોધી હોય ને, તો એટલા માટે વિરોધી હોવાના કારણે શું થાય છે? આ પૃથ્વીના પોપડાની જે સમતુલા હોય છે એ જળવાઈ રહે છે, કે ભૂકંપો વારે ઘડીએ આવતા નથી. ઓકે વિદ્યાર્થીઓ, ખ્યાલ આવ્યો? આગળ જોઈએ તો આ પ્રચંડ ગરમી અને દબાણના કારણે પણ આપણે ખનિજનો ઉદ્ભવ થાય છે. એટલે કે આપણે જે ખનિજો મળે છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, તો એ બધું પણ શાના કારણે મળે છે? તો દબાણ અને ગરમીના કારણે મળે છે. ઓકે, આગળની વાત કરીએ તો મૃદાવરણ. આ જે મૃદાવરણ છે એ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું છે. તો આપણે માની લો કોઈ બી જરૂરિયાત હોય, રહેઠાણની હોય, ઉદ્યોગની હોય કે પાક ઉગાડવાની હોય, આપણે વનસ્પતિ ઉગાડીએ છીએ જેમ ખોરાક માટે, ઓકે, તો પાક ઉગાડવાની હોય, ઉદ્યોગ ધંધાની હોય, તો રહેવાની હોય, તો બધી જરૂરિયાત કોણ પૂરી કરે છે? તો મૃદાવરણ. એમ કહી શકાય ટૂંકમાં કે આહારથી લઈને આવાસ સુધી, આવાસ એટલે રહેઠાણની વાત છે, ઓકે, તો ખોરાકથી લઈને રહેઠાણ સુધી દરેક જે જરૂરિયાત હોય, એટલે કે આપણા અસ્તિત્વનો પાયો જે હોય એ કોણ સંતોષે છે? તો જલાવરણ, જળ એટલે પાણી. તો પૃથ્વી સપાટી ઉપર જ્યાં પાણીવાળો વિસ્તાર, એટલે કે જળ રાશિ ધરાવતા જે વિસ્તાર હોય એને આપણે શું કહીએ છીએ? જલાવરણ. એટલે કે પૃથ્વી સપાટી ઉપર ભૂમિભાગ કરતા જલાવરણ, એટલે કે મૃદાવરણ કરતા જલાવરણનો ભાગ સૌથી વધુ આવેલો છે. તો એટલા માટે આપણે જોઈએ છીએ કે પૃથ્વી પર એટલો બધો વિશાળ પાણીનો જથ્થો છે, તો એની વચ્ચે જે જમીન ભાગ છે માત્ર કેવા લાગે છે? તો ટાપુ જેવા. આજુબાજુ પાણી વચ્ચે જમીન ભાગ હોય એટલે ટાપુ કહેવાય. તો એટલું બધું પાણી છે, તો આપણા જે ખંડો છે કેવા લાગે છે? જાણે ટાપુ હોય. તો કુલ આપણે જોઈએ તો 71% પૃથ્વી સપાટી પર કુલ 71% પાણી રહેલું છે. પરંતુ આમાંથી જે મોટા ભાગનું પાણી છે એ કેવું છે? ખારું. આમાંથી જે મોટા ભાગનું પાણી છે એ ખારું છે, એટલે કે મહાસાગરનું છે. તો મહાસાગર એટલે શું? તો વિશાળ જળરાશિ ધરાવતા ભાગને આપણે મહાસાગરો કહીએ છીએ. તો પૃથ્વીના ગોળા ઉપર જે સૌથી વધુ બ્લુ કલરનું દેખાય છે, પાણી દેખાય છે, એ પાણી શું છે? મહાસાગરો છે. તો આપણે પૃથ્વી સપાટી પર કુલ મુખ્ય મહાસાગર કેટલા છે? તો 4. તો 4 મહાસાગરો છે. તો એના નામ ક્રમશઃ લખેલા છે. તો જોઈએ આપણે સૌથી મોટો મહાસાગર જોઈએ
પ્રશાંત મહાસાગર પણ કહીએ છીએ. બીજા નંબરે છે એટલાન્ટિક મહાસાગર. તો એટલાન્ટિક મહાસાગર. બીજા નંબરે છે હિંદ મહાસાગર. સૌથી નાનો જોઈએ તો આર્કટિક મહાસાગર. તો આ મહાસાગર દુનિયાના નકશામાં આપણે જોઈ લઈએ ક્યાં આવ્યા છે. તો પેસિફિક મહાસાગર છે એ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડના અને એશિયા ખંડના વચ્ચે આવેલો છે. જ્યારે એટલાન્ટિક મહાસાગરની વાત કરીએ તો ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને યુરોપ અને આફ્રિકાની વચ્ચે એટલાન્ટિક મહાસાગર આવેલો છે. હિંદ મહાસાગરની વાત કરીએ તો એશિયાની નીચે દક્ષિણે, તો જેમ કે આપણે ભારતની વાત કરીએ તો એશિયા, ભારત છે એ એશિયામાં આવેલું છે. તો ભારતની નીચે દક્ષિણે હિંદ મહાસાગર જોવા મળે છે. આર્કટિક મહાસાગર છે તો એ આર્કટિક મહાસાગર યુરોપના ઉત્તર ભાગમાં, એટલે કે યુરોપ અને ઉત્તર અમેરિકા જેમાં ગ્રીનલેન્ડ છે તો એની ઉપરના ભાગમાં આર્કટિક મહાસાગર જોવા મળે છે. હવે આ જે વિશાળ રાશિ ધરાવતા મહાસાગરો છે એનું બધું જ પાણી કેવું છે? મોટા ભાગનું તો ખારું, જે પીવા લાયક છે નહીં. તો સમુદ્રની તળિયે પણ, સમુદ્રના તળિયે પણ જોઈએ તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ એમાં આવેલી છે. એટલે કે જ્યાં આપણે મોટામાં જોઈ ગયા કે પર્વતો છે, ખીણો છે, મેદાનો છે, તો એવું જ મહાસાગરના તળિયે પણ આપણને ત્યાં જોવા મળે છે. ઓકે, આગળ જોઈએ કે પૃથ્વી સપાટી પર 71% પાણી રહેલું છે. એમાં જે 97% છે પાણી, તો 97% જે પાણી છે એ કેવું છે? ખારું. માત્ર મીઠું પાણી જોઈએ તો મીઠું પાણી માત્ર 3% છે. એમાંથી પણ પોણા ભાગ, એમાંથી પણ આપણે જોઈએ તો પોણો ભાગ જે કહીએ છીએ તો એમાંથી પોણા ભાગનું જે પાણી છે એ બંને ધ્રુવો, એટલે કે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને હિમાલયમાં બરફ રૂપે છવાયેલું છે. અને બાકીનું જે પોણા ભાગનું પાણી છે એ આપણને નદી, સરોવર અને ભૂગર્ભમાં રહેલું છે. તો આપણે કહી શકીએ તો મીઠા પાણીનો જે જથ્થો છે એ માત્ર આપણા પાસે અત્યારે કેટલો છે? તો પોણા ભાગનો. ઓકે, તો ઘણો ઓછો કહેવાય. એટલા માટે આપણે પાણીનો કરકસર ઉપયોગ કરવો જોઈએ. અને આપણો જે સૂત્ર છે જળ એ જીવન, ઓકે, તો એના ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવું જોઈએ. આગળ જોઈએ પૃથ્વી પર રહેતા જે જીવો, પૃથ્વી પર જે આપણે જીવો રહીએ, વનસ્પતિ રહીએ, દરેક સજીવની વાત કરીએ તો એ દરેક સજીવને શું છે? પાણીની જરૂરિયાત હોય છે. તો હવામાં પણ ભેજયુક્ત રીતે પાણી આપણને રહેલું છે. તો જે વરસાદ પડે છે તો એ વરસાદનો જે મોટા ભાગનો ભેજ હોય છે તો એ મોટા ભાગનો ભેજ ક્યાંથી આપણને મળતો હોય છે? તો સમુદ્રના પાણીમાંથી. એટલે તમે જોયું છે કે સમુદ્ર, એટલે કે સૂર્યની ગરમીથી સમુદ્રમાંથી જે બાષ્પ રૂપે ઉપર જાય છે ભેજ રૂપે, એ જ આપણને પછી વરસાદ રૂપે આપણને પ્રાપ્ત થતું હોય છે. તો એના સિવાય આપણે જે સમુદ્ર છે તો એ સમુદ્ર કઈ રીતે ઉપયોગી છે? તો સમુદ્રની વાત કરીએ તો સમુદ્રના તળિયે કિંમતી જે ખનિજો છે, લોખંડ, ક્લાય, મેંગેનીઝ, એવી ઘણી બધી ચીજ વસ્તુઓ આપણને મળી રહે છે. જેમ કે મોતી પણ ત્યાંથી આપણને વધુ પ્રમાણમાં મળે છે. ત્યારબાદ સમુદ્રના પાણીમાંથી આપણને મીઠું પણ પ્રાપ્ત થાય છે. એના સિવાય સમુદ્રમાંથી માનવ પ્રોટીનયુક્ત, બરાબર, એટલે કે માનવી માટે જે પ્રોટીનયુક્ત આહાર હોય છે એ આહાર ભંડાર પણ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો સમુદ્રમાંથી આપણને મળે છે. જેમ કે આપણને ખ્યાલ છે કે સમુદ્ર જે જીવ હોય, એટલે કે દરિયાઈ જીવ હોય, એમાંથી, એટલે કે એનો જે આહાર છે એમાં સૌથી વધુ પ્રોટીનની માત્રા રહેલી છે. તો આપણે વિજ્ઞાન મળી ગયા તો માછલી, ઈંડામાંથી આપણને પ્રોટીન સૌથી વધુ મળે છે. આગળ જોઈએ તો દરિયાના જે મોજા આવે છે, જે ભરતી ઓટ આવે છે, તો એને આપણે નાખીને વિદ્યુત ઉર્જા પણ મેળવી શકીએ છીએ. તો વિદ્યુત શક્તિ પણ આપણે ક્યાંથી મળી શકે છે? તો સમુદ્રની મદદથી આપણને મળી શકે છે. ઓકે,
આગળ જોઈએ તો જે સમુદ્ર છે એ સમુદ્રના આ જે માર્ગો છે એ આપણે જળ પરિવહનના માર્ગો તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તો એક દેશમાંથી બીજા દેશમાંથી જો વેપાર કરવો હોય કે માલ સામાનની નિકાસ અને આયાત કરવી હોય તો એ સૌથી સરળ એટલે કે સસ્તો અને સરળ માર્ગ કયો છે આપણે તો જળ પરિવહન. તો સમુદ્રના માર્ગે જે જહાજો એક દેશથી બીજા દેશમાં જાય છે અને વેપાર કરે છે. તો આ રીતે જલાવરણ આપણને ખૂબ જ અગત્યનું. બીજો ટોપિક જોઈએ વાતાવરણ. તો વાતાવરણ એટલે શું તો પૃથ્વીની આ ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટર ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. તો આપણે જે પૃથ્વી છે તો પૃથ્વીની ચારે બાજુ જે વિવિધ વાયુઓ રહેલા છે જે 800 થી 1000 કિલોમીટર સુધી ફેલાયેલા છે. તો એ આવરણને આપણે શું કહીએ છીએ તો વાતાવરણ. તો તેમાં આપણે જોઈએ તો ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેયનો સમાવેશ થતો હોય છે. જેમ કે જોઈએ તો તેમાં વિવિધ જાતના વાયુ રહેલા હોય છે, બીજા ધૂળની રજકણો રહેલી હોય છે, પાણીની બાષ્પ જેમ કે ક્ષાર કણો હોય, પછી જે ઉલ્કાપાત થાય તો જેના ઉલ્કાના જે કણો રહી ગયા હોય એ પણ આપણને વાતાવરણમાં જોવા મળે છે. અને એના સિવાય નાના નાના સૂક્ષ્મ જીવો પણ વાતાવરણની અંદર આપણને જોવા મળતા હોય છે. પરંતુ આ વાતાવરણ આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એ બીજું કે નરી આંખે પણ જોઈ શકતા નથી અને તે રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે. એટલે કે વાતાવરણનો કોઈ રંગ હોતો નથી, કોઈ સ્વાદ હોતો નથી. ઓકે, તો આગળ જેમ જેમ આપણે પૃથ્વી સપાટીથી ઊંચે જઈએ એટલે કે જે પૃથ્વી સપાટી છે આપણે જ્યાં રહીએ છીએ એનાથી જેમ જેમ ઉપર જઈએ તેમ એમ શું થાય છે હવા પાતળી થતી જાય છે. કેમ પાતળી થતી જાય છે તો જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ વાતાવરણના જે વાયુઓ છે મોટાભાગના એનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે. એટલે કે જેમ ઉપર જઈએ એમ વાયુની જે પ્રમાણ હોય વાયુનું એ શું થાય છે ઘટે છે. તો આ કયા કયા વાયુઓ આપણે વાતાવરણમાં આવેલા છે તો વાતાવરણના વાયુની વાત કરીએ તો મુખ્યત્વે જોઈ લઈએ કયા કયા તો નાઇટ્રોજન. તો વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ જોઈએ તો 78.03 એટલે કે 78% જેટલું રહેલું છે. બીજું ઓક્સિજન. તો ઓક્સિજનની વાત કરીએ તો વાતાવરણમાં 20.99% એટલે આપણે 21% જેટલું કહી શકીએ, સમથિંગ 21% જેટલું ઓક્સિજન રહેલો છે. ઓર્ગોનની વાત કરીએ તો ઓર્ગોન 0.94% વાતાવરણમાં રહેલો છે. કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો 0.03%. પણ અત્યારે પ્રદૂષણ વધુ થવાના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ધીમે ધીમે અત્યારે હાલ વધી રહ્યું છે, જેની આપણે અસર પણ જોઈ રહ્યા છીએ. દિવસે પ્રતિદિન ગરમી વધતી જાય છે, વરસાદ અનિયમિત બને છે. ઓકે, બીજા અન્ય વાયુઓનું પ્રમાણ જોઈએ તો 0.01% જેટલા અંદર વાયુઓ રહેલા છે. અને આ વાયુઓ જેમ જેમ પૃથ્વી સપાટી ઉપર જઈએ એમ શું થાય છે એનું પ્રમાણ ઘટતું જાય છે. જેમ જેમ પૃથ્વી સપાટીની ઉપર જઈએ એમ એમ આ બધા વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. પરંતુ જે વાયુઓ ભારે હોય એ પૃથ્વી સપાટીની નજીક રહે છે. તો સૌથી વધુ ભારે વાયુ જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ છે. તો એ કાર્બન ડાયોક્સાઇડ એ સૌથી વધુ નીચે એટલે પૃથ્વી સપાટી પર સૌથી વધુ જોવા મળે છે. તો પૃથ્વી સપાટીની 0 થી 20 કિલોમીટર સુધી એનું પ્રમાણ સૌથી વધુ રહ્યું છે. ત્યારબાદ 20 કિલોમીટરથી ઉપર જઈએ તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટતું જાય છે. એવી રીતે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન છે એ 110 કિલોમીટર સુધીની વિસ્તારમાં એનું પ્રમાણ રહેલું છે. અને નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન છે એ 130 કિલોમીટર સુધીની વિસ્તારમાં એ ફેલાયેલો રહે છે. અને 130 કિલોમીટર પછીની વાત કરીએ તો એમાં જેમ જેમ હલકા વાયુ હોય જેમ કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, તો એવા હલકા જે વાયુ હોય એનું પ્રમાણ સૌથી ઉપર રહેલું હોય છે. આગળ વાત કરીએ વાતાવરણમાં ઓઝોન વાયુની. તો જે ઓઝોન વાયુ છે એ પૃથ્વીના સ્તરમાં રહેલું છે કે ઓઝોન પણ એક જાતનો સ્વસ્થવર્ધક
જે સ્વસ્થ છે એને સારો રાખનાર વાયુ કહી શકાય છે. કેમ? કારણ કે ઓઝોન વાયુ છે એ પૃથ્વીમાં જે સૂર્યના કિરણો આવતા હોય છે જે પાળજાંબી કિરણો કહેવાય. તો એ પાળજાંબી જે કિરણો સૂર્યમાંથી આવે છે એનું શું કરે છે? શોષણ કરે છે અને આપણને એનાથી બચાવે છે કે ખૂબ જ ગરમી પડતા એ આપણને બચાવે છે. તો આ ઓઝોન પણ આપણને સ્વસ્થ કહી શકાય, આપણને સ્વસ્થ રાખનાર છે. ઓઝોન વાયુનું સ્તર એ સૌથી વધુ જો જોવા મળતું હોય તો વહેલી સવારે. તો વહેલી સવારે લોકો જે ફરવા જાય છે એ એમને ફરવા નથી જતા, પરંતુ શું કરવા જાય છે? ખુલ્લા મેદાનો હોય, દરિયા કિનારો હોય, બાગ બગીચા હોય, ત્યાં સૌથી વધુ ઓઝોનનું પ્રમાણ વહેલી સવારે આપણને જોવા મળે છે. એટલા માટે લોકો ત્યાં ફરવા જાય છે, એના શ્વાસમાં લે છે જેથી એમનું સ્વાસ્થ્ય સારું રહે. ઓકે, તો ઓઝોન આપણે કહી શકીએ કે આપણા સજીવો માટે સ્વસ્થ વર્ધનનું પણ વાયુ કહી શકીએ કે સ્વસ્થ વર્ધન પણ છે. બીજું રજકણો. તો વાતાવરણમાં રજકણો પણ એટલે કે ધૂળના રજકણો પણ રહેલા છે. તો ધૂળના રજકણો આપણને કેવી રીતે ફાયદો કરે છે? તો ધૂળના રજકણો પર જે સૂર્યના કિરણો પડે છે તો આ જે રજકણો છે એ શું કરે છે? સૂર્યના જે પ્રકાશો હોય એનો ફેલાવવાનું કામ કરે છે. એટલા માટે આપણે એકાએક અજવાળું કે એકાએક અંધારું થતું નથી. જો ધૂળના રજકણો ના હોય તો શું બનશે? તો સૂર્યના કિરણો સીધા પડવા પડશે અને એકાએક અંધારું અને અજવાળું થઈ જશે. એટલે કે આપણે જે સવારે અને સાંજે જે પ્રકૃતિના રંગો જે જોઈએ છે ને સુંદર દ્રશ્ય, તો એ રંગો જે ફેલાયેલા હોય આપણને જોવા મળતા નથી. તો એ પણ આપણે રચનાઓના આધારે જ શક્ય બન્યું છે. આગળ તો વાતાવરણ છે આપણને ખૂબ જ ઉપયોગી છે. તો આપણે જે અવાજ સાંભળીએ છીએ એ પણ કોના આધારે છે? તો વાતાવરણના આધારે. જે હું બોલું છું અને સામેવાળો કોઈ વ્યક્તિ સાંભળે છે તો શાના આધારે શક્ય બન્યું છે? વાતાવરણ. તમે બહાર અંતરિક્ષમાં જોયું હશે તો અંતરિક્ષમાં અથવા બીજા ગ્રહો ચંદ્ર ઉપરની વાત કરીએ તો જ્યારે ત્યાં પહોંચે છે માનવી, તો માનવી બોલતો નથી પરંતુ એના સંકેતોના આધારે, એટલે કે એની ભાષા શું હોય છે? સંકેતો દ્વારા એ એકબીજાને પોતાની વાત રજૂ કરતા હોય છે, કારણ કે ત્યાં વાતાવરણ અસ્તિત્વમાં હોતું નથી. બીજું કે જે તમે મોબાઈલ વાપરો છો, રેડિયો વાપરો છો, જે દૂરદર્શનનું પ્રસારણ થાય છે, તો આ બધું શેના આધારે શક્ય બન્યું છે? તો વાતાવરણના આધારે. બીજું કે વાતાવરણ છે એ આપણે કુદરતની ઢાલ છે. ઢાલ જોઈ છે ને, જે એક હાથમાં તલવાર ને બીજા તલવારથી જે રક્ષક મેળવ્યો પહેલા જે રાજાઓ હતા, બરાબર, તો તલવારનો ઘા કરે ત્યારે સામે ઢાલ જેવું હોય એના રક્ષક મેળવવાનું. તો વાતાવરણ છે આપણે કુદરતી ઢાલ છે. કેવી રીતે? તો જે ઉલ્કાઓ પૃથ્વી સપાટી પર આવે છે, પૃથ્વી સપાટી પર જ્યારે નજીકમાં આવે ત્યારે આપણે આગળના નોમામાં જોઈ ગયા કે ઉલ્કાઓ ગુરુત્વાકર્ષણથી ખેંચાઈ જાય તો એ શું કરે છે? પૃથ્વી ઉપર આવે. પણ જો પૃથ્વી ઉપર નીચે પડે તો શું થાય? મોટા ખાડા પડે. જેમ ચંદ્ર ઉપર મોટા ખાડા પડે છે ને વાતાવરણથી. તો ઓકે, તો આપણે શું થાય? આપણે અહીંયા વાતાવરણ હોવાથી શું થાય છે? ત્યાં વાતાવરણમાં એ ઘર્ષણ થાય અને એ ઘર્ષણના કારણે ઉલ્કા સળગી જાય છે, એટલે નીચે પૃથ્વી સપાટી ઉપર આવતી નથી, જેથી આપણું ખૂબ જ રક્ષણ થાય, જેથી આપણે જાન કે માલ હાનિ થતી નથી. તો આ રીતે આપણે કહી શકીએ કે વાતાવરણ આપણી કુદરતી ઢાલ છે. ચોથું જીવાવરણ. તો જીવાવરણ એટલે શું? તો આપણે જે ત્રણેય આવરણ જોઈ ગયા, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. તો આ ત્રણેય આવરણમાં જે જીવસૃષ્ટિ રહેલી છે તો એને આપણે શું કહીએ છીએ? જીવાવરણ. જીવા એટલે જીવ. ઓકે, જે જીવનું આવરણ છે. એટલે કે આ ત્રણેયમાં જેમ કે આપણે મૃદાવરણની વાત કરીએ તો આપણે પશુ પંખીઓ, બરાબર, ત્યારબાદ વાતાવરણની વાત કરીએ એમાં જે સૂક્ષ્મ જીવો છે એ, અને વાતાવરણ જે જલાવરણ છે એમાં માછલીઓ જે, ઓકે, તો એ બધામાં જે જીવ રહેલો છે તો એના આવરણને શું કહેવાય છે? જીવાવરણ. તો જીવાવરણની વાત કરીએ આગળ, તો જીવાવરણમાં દરેક સજીવ સૃષ્ટિનો સમાવેશ થતો હોય, જેમાં વનસ્પતિઓ
હોય, પ્રાણીઓ હોય, માનવી હોય, તો આ બધાનો સૂક્ષ્મજીવો હોય તો બધાનો સમુદાય તો જીવાવરણમાં. તો આપણો જે ખોરાક છે સજીવોનો, તો એ સજીવોનો ખોરાક પણ શામાંથી મળે છે? તો જીવાવરણમાંથી. ઓકે, બીજું કહીએ તો સજીવોના માનવ જગત એટલે કે જે જીવાવરણના જે સજીવો રહેલા છે એ આપણો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. કેવી રીતે? તો વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ પણ સજીવ છે, તો વનસ્પતિમાંથી આપણને ખોરાક મળી રહે છે. અને બીજું તો ઉદ્યોગ માટે પણ કાચો માલ પણ પૂરો કરે છે. જેમ કે અમુક પ્રાણીઓ હોય, જેમ કે દૂધાળા પ્રાણીઓ હોય, ગાય ભેંસ નહીં, તો એમાંથી આપણને દૂધ મળે છે અને એ દૂધમાંથી આપણે અમુક ઉદ્યોગો જેમ કે પશુપાલન ઉદ્યોગ ચાલુ કરે છે, તો એ રીતે એનો કાચો માલ આપણને શામાંથી મળે છે? તો જીવાવરણમાંથી. ઓકે, તો આ રીતે આપણે કહી શકીએ કે માનવીના અસ્તિત્વ એટલે કે આપણું અસ્તિત્વ ટકાવવું હોય એટલે કે અસ્તિત્વ ટકાવવા માટે ખોરાક તો જરૂરી છે. તો અસ્તિત્વ ટકાવવા અને આપણું નિર્વાહ કરવા માટે જીવાવરણ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ આપણે જોઈએ માનવ પ્રવૃત્તિની અસર. એટલે માનવ પ્રવૃત્તિ કે આપણી જે માનવીયની જે પ્રવૃત્તિ છે એની અસર શું થઈ છે, તો શું થઈ શકે છે? તો જોઈએ માનવીય વિક્ષેપો એટલે કે માનવી જે વિક્ષેપ એટલે કે જે અડચણ કરી છે પર્યાવરણને, તો એ જો સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે. અત્યારે હાલ તો આપણે જોઈએ છીએ કે જીવાવરણ, ઓકે, તો જીવાવરણમાં અત્યારે સંતુલિત જ છે, પરંતુ જો માનવી તેમાં વિક્ષેપ પહોંચાડે તો શું થઈ શકે છે? તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. કેમ ઊભી થઈ શકે છે? તો આ જે જીવાવરણ છે એમાં જે કુદરતી પોષણ કમી છે જો એ જોખમાય તો કેવી રીતે? માની લો કે વનસ્પતિ છે એનો પણ સમાવેશ શામાં થાય છે? તો જીવાવરણમાં. ત્યારબાદ આપણા અમુક પ્રાણીઓ હોય જેમ કે હરણ લઈ લો, તૃણાહારી પ્રાણી. ઓકે, તો તૃણાહારી પ્રાણી એ શાના ઉપર આધાર રાખે છે? તો વનસ્પતિ પર. તો વનસ્પતિ આધારિત ખોરાક ખાય તૃણાહારી પ્રાણીઓ. ઓકે, ત્યારબાદ જે માંસાહારી પ્રાણીઓ છે જેમ કે વાઘ હોય, સિંહ હોય, ઓકે, જેને માંસાહારી કહેવાય, તો એ કોના ઉપર આધાર રાખે છે? તો તૃણાહારી પ્રાણીઓ ઉપર. તો આ જે છે પોષણ કરી છે એટલે કે કુદરતે આ રીતે ગોઠવણી કરી છે જેમ કે બધા જ જો તૃણાહારી પ્રાણીઓ હોય, ઓકે, જે વનસ્પતિ પર આધાર રાખે તો શું થાય? એક તો જમીન આપણા પાસે ઓછી છે, ખેતી પણ ઓછી થાય. ઓકે, તો એટલા માટે તૃણાહારી પ્રાણીની સંખ્યા વધી ન જાય અને વનસ્પતિ ઉપર બોજો ના પડે એટલા માટે માંસાહારી પ્રાણીઓનો પણ કુદરતે ઉદ્ભવ કરે છે કે જીવાવરણમાં આપણને જોવા મળે છે. તો આ જે પોષણ કમી છે એ જોખમાય નહીં. પણ અત્યારે હાલ આપણે શું કર્યું છે? તો જે વન્ય જીવો છે જે માંસાહારી કહી શકીએ, તો એના આપણે ચામડી માટે, નખ માટે બરાબર છે, તો આપણા સ્વાર્થ ખાતર એનું શું કર્યું છે? શિકાર કર્યું છે. એટલે કે એની સંખ્યા દિન પ્રતિદિન શું થાય? ઘટતી જાય છે. બીજું તો વનસ્પતિ એટલે કે જંગલોનો પણ આપણે શું કર્યું છે? આડેધડ નાશ કર્યો છે. ઓકે, તો એના કારણે પણ આ જે વન્ય જીવો છે એનું અસ્તિત્વ જોખમાય છે. તો એવું ન થાય એ માટે આપણે કાળજી લેવી જોઈએ. બીજું તો પર્યાવરણ માટે હાનિકારક આપણે કંઈક ન કરીએ, ઓકે, તો પર્યાવરણનું નુકસાન ન થાય એની પણ આપણે જાણ રાખવી જોઈએ. તો આ પાઠ વિદ્યાર્થીઓ